પાટણના સાંતલપુરમાં ટોલ પ્લાઝા પર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઘટના પાટણના ટોલ પ્લાઝાની છે કે જ્યાં કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। થરાદના પરિવાર પર કર્મીઓએ હુમલો કર્યો હતો। વાહન ચાલકે ખાડાઓ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો। રસ્તાની ખરાબ હાલત છતાં ટોલ વસૂલવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો તો કર્મચારીઓએ ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી। સાંતલપુર પોલીસે 4 ટોલ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। आ बधा अहीं टोल ऊपर है ने दादागिरी करे ने माणसों ने मारे। आजो माणसों ने मारे रहा जो माणसों ने मारे रहा खून निकले रू जो मारा पापा ने खून निकले रू है अहीं ना बधा दादागिरी करे रहा बस अहीं ना टोल वाला बधा दादागिरी करे आजो दादागिरी करे ने मारे बधाई ने आजो दादागिरी करे मारा पप्पा ने जो अहिया कने खून निकाळ्યું है माथा में मार्યું है અને અહીંયા કોઈ નથી આવતા। આ ભાઈ અહીંયા કને જતા તોય હવે જાતા આવ્યા છે। અમે કેટલા ફોન કર્યા ત્યારે હવે જાતા એમ્બ્યુલન્સ વાળા આવ્યા છે। વધુ અપડેટ સાથે વિષ્ણુ ઠાકોર જોડાઈ ગયા છે। વિષ્ણુ, ટોલ પ્લાઝા પર મારામારી અંગે ફરિયાદ દાખલ થઈ છે। મામલો કઈ રીતે બીચક્યો હતો આખો? जी ચોક્કસથી હાઈવે પર આવેલ ટોલ ટેક્સ ફરી વિવાદમાં આવે છે। અગાઉ આ ટોલ ટેક્સ આપવા બાબતે કેટલાક લોકો દ્વારા ફાયરિંગ કરીને ટોલ પર કરી હતી અને તેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે વધુ એક વાર ભારતમાલા હાઈવે પર આવેલ ટોલ ટેક્સ પર થરાદ તાલુકાનો એક પરિવાર કાર લઈને અંજાર જઈ રહ્યો હતો। તે દરમિયાન ટોલ ટેક્સ પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન કાર ચાલકે માર્ગ પર પડેલ ખાડાઓનો તેનો વાંધો ઉઠાવ્યો કહેતા છે તેમ છતાં ટોલની વસૂલાત કરે છે તેમ કહેતા ટોલ ટેક્સના કર્મચારી દ્વારા કાર પરત લેવાનું કહીને તે દરમિયાન કાર ચાલકે કાર પરત ન લેતા કાર સળગાઈ દેવાની ધમકી આપીને ટોલ બ્રેકેટ બંધ કરીને ટોલ ટેક્સના કર્મચારીઓને કાર ચાલક સાથે બોલાચાલી થયા હતા। બોલાચાલી ક્યાંક ઉગ્ર બનતા ટોલ ટેક્સના કર્મચારીઓ દ્વારા 2 મહિલા તેમજ 2 પુરુષો પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો। 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી તેઓને થરાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 4 લોકો સામે નામજોગ અને 5 થી વધુ લોકો સામે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને આરોપીઓ સામે પકડવાની કામગીરી હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।